ગમે તેવો વ્યક્તિ નીચ હોય, સત્સંગ કરે દિલ દઈને, કથા સાંભળવા ખાતર સાંભળે એમ નહીં, સાંભળીને જીવનમાં અપનાવવાનો પ્રારંભ કરી દે. કથાની તાકાત સત્સંગની તાકાત છે. સત્સંગ કંસ જેવો હોય નહીં કે સત્સંગ સાંભળે ને તો એને હંસ બનાવી દે. બાપ, કંસ જેવાને હંસ બનાવી દે, એનું નામ સત્સંગ. ગમે તેટલો નીચ વ્યક્તિ હોય, ગમે તેટલો નીચ વ્યક્તિ હોય, પણ સત્સંગ કરે તો નીચને પણ ઊંચ બનાવી દે, એનું નામ સત્સંગ. ગમે તેવો પતિત હોય, એ સત્સંગ કરે, સત્સંગ સાંભળે તો પતિતને પાવન કરી નાખે, એનું નામ સત્સંગ, એનું નામ કથા. દિલ દઈને સાંભળે તો મારે પરમાત્માને પામી જવું, મારે મનુષ્ય જન્મ સફળ કરી નાખો, એ ભાવથી સાંભળે તો, ખાલી સાંભળવા ખાતર સાંભળે તો કાંઈ ના થાય. હગો દીકરો ડોક્ટર હોય, હગો દીકરો ડોક્ટર હોય, બાપાને આટલી દવા આપે, ડાયાબિટીસ થઈ હોય તો, અને બાપા એમાંથી એક ટીકડી ન લે, ખાલી દવા પર હાથ ફેરવે રાખે, પછી 2 લાડવા જ આપટી જાય, અને પછી બાપા મરી જાય, તેમાં છોકરો શું કરે? કહો હે? ભલે છોકરો ડોક્ટર હતો, એમડી હતો, અને સ્પેશિયાલિસ્ટ ડાયાબિટીસ ઉપર થયો હોય, અને બાપાને એની દવા આપી હતી, પણ બાપા દવા ખાય ને માથે હાથ ફેરવે અને ઉપરથી લાડવા જ આપણે મરી જ જાય. એમ ભક્તો કદાચ સત્સંગ મધ્ય આપણે રહ્યા, પણ સત્સંગને આપણે જીવનમાં ન અપનાવીએ તો મુક્તિમાં ફેલ થઈ જાય. બાકી સત્સંગની તાકાત તો અદ્વિતીય છે, અદ્વિતીય છે. અદ્વિતીય જો ન હોય તો ભગવાન સ્વામિનારાયણ કહે નહીં, અમે તપે કરીને, વ્રતે કરીને, દાને કરીને જેટલા રાજી નથી થતા, એટલા સત્સંગે કરીને રાજી થાય છે. એમ ભગવાન સ્વામિનારાયણ 2 વચનામૃતમાં કીધું. ક્યાં વચનામૃતમાં કીધું? કોણ કહે છે? 2 વચનામૃતમાં કીધું. આપો સાગરને 2 વચનામૃત કહો જી. મધ્યનું 54મું અને અંત્યનું બીજું. મધ્યનું 54મું અને અંત્યનું બીજું. 2 વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ અદભુત વાત, મધ્યના 54માં, અંત્યને બીજામાં. અને ભગવાન સ્વામિનારાયણ જે વાત બતાવી, વાતને જ ભગવાન કૃષ્ણ નારાયણ એકાદશ સ્કંદની અંદર 12મા અધ્યાયમાં કીધું, હું સત્સંગ કરીને જેટલો આધીન થાવ એટલો કોઈથી આધીન થતો નથી. સત્સંગની તાકાત, કંસ જેવો અતિ અધમ માણસ પણ सत्संग जो करे तो कंस ने हंस बनाई दे। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।